સુરતવાસીઓ માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે। મેટ્રો અને રેલવે સ્ટેશનના કામકાજના કારણે છેલ્લા 2 વર્ષથી જે ગરનાળું બંધ હતું તે હવે ટૂંક જ સમયમાં ખુલવા જઈ રહ્યું છે। આ સાથે જ સચિન નવસારીને જોડતા નવા ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બંને પ્રોજેક્ટથી લાખો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। સુરતનું સૌથી વ્યસ્ત ગણાતું સબરસ ગરનાળું એટલે કે સહારા દરવાજા પાસેનું સબ બ્રિજ જે મેટ્રોની કામગીરીના કારણે 2 વર્ષથી બંધ હતો, હવે આગામી 15 દિવસમાં આ ગરનાળું 20 ફૂટની પહોળાઈ સાથે વાહન વ્યવહાર માટે હંગામી ધોરણે ખુલ્લું મુકાશે, જેના કારણે વરાછા, કાપોદ્રા, લંબે હનુમાન રોડ અને કામરેજથી આવતા લાખો વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મોટી રાહત મળશે। તો બીજી તરફ સચિનથી નવસારીને જોડતા સ્ટેટ હાઈવે પર નવા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બ્રિજથી સચિન અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં જવું હવે વધુ સરળ બનશે। 1967 હું સચિનમાં ભણતો હતો, 6થા ધોરણમાં। મારા ફાધર ત્યારે પોલીસમાં બદલી થઈ એમની યાદે આ બ્રિજ જે વખતે બનતો હતો, આજે આપણે લોકાર્પણ કર્યું ત્યારે, અને રોડ બંધ થઈ ગયો હતો રેલને કારણે। અમારે 1 મહિનો અમે એના કારણે લેટ થયા હતા। એ બ્રિજ નવો બનાવવાનું એનું લોકાર્પણનું કામ એમાં મને તક મળશે એવી મેં ક્યારેય કલ્પના નહોતી કરી, એ આજે તક મળી છે।